ઉનામાં 2 વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો। એનસીટીઈની માન્યતા ન હોવા છતાં જૂનાગઢ યુનિવર્સિટીને અંધારામાં રાખીને આ યુનિવર્સિટી બીએડનો અભ્યાસક્રમ કરાવતી હતી। સમગ્ર મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પોલીસ ફરિયાદ નોંધાવી। નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દિલ્હીની માન્યતા ન હોવા છતાં સંસ્થાના ખોટા લેટરપેડ અને બનાવટી સહીઓ અને સિક્કાઓનો ઉપયોગ કરી યુનિવર્સિટીને અંધારામાં રાખી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા। ઉનાના ભાચા ગામે આવેલી બીએમ નાંદોલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બીએડ કોલેજના સંચાલકો અને તત્કાલીન પ્રિન્સિપાલ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપીઓએ વર્ષ 2023 એનસીટીઈના રિજિયોનલ ડાયરેક્ટર ડોક્ટર મિતુ ભારતીની ખોટી સહી અને સિક્કા કરી એક બનાવટી માન્યતાપત્ર તૈયાર કર્યો હતો। નકલી દસ્તાવેજો સાચા તરીકે ખપાવી યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવ્યા। સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કોલેજની માન્યતા અંગે શંકા વ્યક્ત કરી માહિતી માંગવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે લેટરના આધારે કોલેજ ચાલી રહી હતી એ ખરેખર એનસીટીઈ દ્વારા ક્યારે ઇસ્યુ કરવામાં જ નહોતો આવ્યો। જ્યારે યુનિવર્સિટી દ્વારા વેરિફિકેશન માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આરોપીઓએ અન્ય અજાણ્યા શખ્સોની મદદ લઈ એનસીટીઈના નામે વેરિફિકેશનનો પણ ખોટો પ્રત્યુત્તર લેટર મોકલાવી તપાસને ભટકાવવાનો પ્રયાસ કર્યો। સતત 2 વર્ષ સુધી આ રીતે છેતરપિંડી આચરી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા રહ્યા અને તેમનું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાતું રહ્યું। જ્યારે અમને 4-5 દિવસ પહેલા આવીને એ માહિતી આપવામાં આવી, અમે એની તપાસ કરી રહ્યા હતા અને અત્યારે સરકારે અમને નિર્દેશ પણ કર્યો છે કે એના ઉપર તમારે એફઆરઆઈ ફળવી જ જોઈએ। આ કૃત્ય કરવાવાળો એનો ટ્રસ્ટી છે, એનો પ્રિન્સિપાલ છે કે અમારી યુનિવર્સિટીમાંથી પણ કોઈ હોય એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ। એટલા માટે સરકારના આદેશ મુજબ અમે એના ઉપર એફઆરઆઈ મારા રજિસ્ટ્રારે એ 2જી તારીખે સાંજે અને 3જી તારીખે એની નકલ એફઆરઆઈની નકલ સરકારને પણ મોકલી દેવામાં આવી છે। જે તે સમયના વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએમ કોલેજના જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા તેઓના વિરુદ્ધ તથા જે એનસીટીઈનો જે બનાવટી લેટર જે બનાવેલ છે તે તમામ વિરુદ્ધ તપાસ કરવા માટે અને જે વિદ્યાર્થીઓ છે તેઓની સાથે વિશ્વાસઘાત કરવા માટે અને વિદ્યાર્થીઓની કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટે અને જે બનાવટી લેટર જે છે તેને ખોટા લેટરને સાચા લેટર તરીકે ઉપયોગ કરવા માટે જે ગુનાહિત પ્રવૃત્તિ અંજામ આપેલ છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।